નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં। આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયનો વાર્તા સસલું અને કાચબો, જેમના મુદ્દા છે સસલું અને કાચબો, બંને વચ્ચે દોડની હરીફાઈ, સસલાનું અભિમાન, વચ્ચે આરામ કરવો, પછી કાચબાનો ધીમી ગતિ, સસલા કરતાં પહેલી પહોંચી જવું, કાચબાની જીત, સસલાની હાર। આ બધું બોધ લખવાનું છે। તો સસલું અને કાચબો, તો એક જંગલ હતું। એક દિવસ એક સસલું અને એક કાચબો એક ઝાડ નીચે મળી ગયા। બંને વાતોએ વળગ્યા। સસલાને પોતાની દોડની ઝડપનું ભારે અભિમાન હતું। તેણે કાચબાને દોડની હરીફાઈ રાખવાનું જણાવ્યું। કાચબો સંમત થઈ ગયો। એક દિવસ કાચબા અને સસલા વચ્ચે દોડની હરીફાઈ યોજવામાં આવી। બંનેને ત્યાંથી દૂર આવેલા એક ઝાડ સુધી દોડવાનું હતું। શિયાળને આ હરીફાઈના નિર્ણાયક તરીકે કામગીરી સોંપવામાં આવી। સસલું અને કાચબો દોડવા માટે તૈયાર થઈ ગયા। શિયાળે લીલી ઝંડી બતાવી તરત બંને જ દોડવાનું શરૂ કર્યું। સસલું છલાંગ મારતું દોડવા લાગ્યું, જ્યારે કાચબો ધીમે ધીમે ચાલવા લાગ્યો। થોડે દૂર ગયા પછી કૂણું ઘાસ આવ્યું। સસલું અને એ ઘાસ ખાવા લાગવા માંડ્યું। તેણે વિચાર્યું, કાચબો હજી ઘણો દૂર છે, ચાલ પછી ધીમે છે હું ઘાસ ખાઈ લઉં અને થોડોક આરામ કર્યા પછી દોડીશ તો પણ કાચબા કરતાં પહેલાં પહોંચી જઈશ। સસલું તો આરામ કરતાં ઊંઘી ગયું। કાચબો ધીમી ચાલે ક્યાંક રોકાયા વગર ચાલતો જ રહ્યો। તે ધીમે ધીમે ચાલીને પણ નક્કી કરેલા ઝાડ પાસે સસલા કરતાં પહેલાં પહોંચી ગયો। શિયાળને કાચબાને દોડની હરીફાઈમાં જીતેલ જાહેર કર્યો। ત્યાં ભેગા થયેલા પ્રાણીઓ ચીચિયારીઓ પાડીને તેને અભિનંદન આપ્યા। અવાજ સાંભળીને સસલું સફળક જાગી ગયું, પણ હવે તે દોડે તોય શો અર્થ? તે દોડને હરીફાઈમાં હારી ગયું હતું। આના પરથી શું બોધ મળે કે ધીમે ધીમે પણ લગનથી સતત કાર્ય કરતા રહેવા, હંમેશા સફળતા મળે